નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રાના એન્ટ્રી દ્વાર એટલે કે શક્તિનગરથી મુન્દ્રા આવતી કેવડી નદીની અંદર મુન્દ્રાનો મોટા પાયે કચરો અહીં ઠલવવામાં આવે છે, તેમજ કચરાને ત્યાં સળગાવવામાં પણ આવે છે, જેથી મોટા પાયે પ્રદૂષણ થતું હોય છે। સળગતા કચરામાં પેટ ભરવાના શોષથી ગૌધન તેમજ અન્ય પશુઓ સળગતી કોથળીઓની અંદર મોઢા નાખે છે। એક બાજુ સ્વચ્છ ભારતના અભિયાનો ચલાવવામાં આવે છે, ત્યારે બીજી બાજુ તંત્ર દ્વારા જ કરવામાં આવતું પ્રદૂષણ અને ગંદકી તે કેટલું યોગ્ય। રિપોર્ટ બાય પૃથ્વીરાજસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। નમસ્કાર મિત્રો, હું મેહુલ રાજગોર, આમ આદમી પાર્ટી મુન્દ્રા કચ્છ। તમને વિડીયોના માધ્યમથી આજે તમને બતાવીએ છીએ મુન્દ્રાની પ્રખ્યાત નદી જે ગોકી નદી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ભાજપ સરકારની નગરપાલિકાની ગાડીઓ દ્વારા રોજ દિન પ્રતિદિન અહીં મુન્દ્રાની સોસાયટીમાંથી કચરો ભેગો કરીને અહીં કચરો ફેંકવામાં આવે છે। તો મારી પાછળ તમે જોઈ શકો છો જે આવડા મોટા પાયે જે કચરો છેલ્લા 2-3 મહિનાથી અહીં ફેંકવામાં આવે છે। અહીં આજુબાજુની વસ્તીમાં રોગચાળાનો ઉપદ્રવ વધી રહ્યો છે, આજુબાજુના વિસ્તારમાં ગંદકીની વાસ આવી રહી છે। તો વિડીયોના માધ્યમથી હું ભાજપ સરકારને કહેવા માગું છું કે આ કચરાની વ્યવસ્થા તમે મુન્દ્રા આવડું મોટો શહેર છે તો તમે બીજે ક્યાંક કચરાની વ્યવસ્થા કરો, તેથી અહીંયા આ રોગચાળો ફેલાવવાનું બંધ થઈ શકે છે। જય હિન્દ।